જવું પડ્યું ને અમે વાળો તો નથી ગયા કોર્ટમાં કોણ ગયું આ પોતે ગયા કોર્ટ હવે નિકાલ નથી આપતી તો પછી શું કરવાનું પ્રતિપક્ષમાં કોણ છે સરકારના પ્રતિપક્ષમાંથી કોણ છે સરકારમાં તમે હોય ગ્રામ પંચાયત મામલતદાર છે તો મામલતદાર 2 વર્ષ તો ફાઇલ નથી થઈ ફાઇલ કાઢી મારી વાત સાંભળો આમાં રસ્તા હોય ને પ્રશ્નો હોય ને ગ્રામ પંચાયત પહેલા લીધી પીડીઓ સાહેબ મામદાર સાહેબ પ્રાંત આટલા ફરજિયાત હોય 2 વર્ષમાં મામલતદાર શું કરવામાં આવી ગયો બીજું તો ગ્રામ પંચાયત ને બોલે ને બતાવો ગ્રામ પંચાયત ને હું લખી દઉં આપણે ગ્રામ પંચાયત ને બોલાવો હા એને ગઈ ને હું લખી છેલ્લા 8 વર્ષથી આ રસ્તો બંધ છે અને કોઈના ઢેલા અડા પથ્થર મૂક્યા છે તો આ પથ્થર દિલ ખબર નથી એને ઓલા બેન ને જો બીપી વધી જાય જેને કાંઈ થાય ને એટલે તંત્ર જવાબદાર રહે હો ભાઈ અંદર જાવ કેમેરો જોઈ બેન ને કાંઈ થયું ને તો તંત્ર જવાબદાર રહે આજે બેન ની તબિયત ખરાબ યાર તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે હાલો બેન 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 સાંભળવા બેન બોલો શું છે તમારે બેનો બરોબર છે હવે આ ભાઈ તંત્ર કે સાંભળો સાંભળો ચાલો ભાઈ જો હલાણ જો આ બેન નું પ્લોટ છે આ પ્લોટ છે આ જાહેર પ્લોટ છે આ ભાઈ હારો કહેવાય કે હાલવા દે છે શાંતિથી ઉભા કોઈ બોલવાનું નથી આ બધા ઉભા રહ્યો ખાલી આપણે લોકોને ન આવે તો આ લોકોને આવું નવું જ ભોગવવાનું છે આ લોકો એના બચાવ માટે ગયા છે બાકી આમાં કોર્ટની વાત ક્યાં છે પંચાયતની જગ્યામાં માલ મૂકેલો છે અને પંચાયતની એને ઓલા સામેવાળા ગયા હોય તો એક અલગ વસ્તુ છે આ તો આઈને લઈને પંચાયતમાં અમારું કઈક કરો ઈ કરવા હાટુથી કોર્ટમાં ગયા આ તો આપણે રક્ષણ માંગ્યું હજી કોર્ટનો ક્યાં કઈ હુકમ છે નકર તો આપણે એનો હુકમ આપણે અનાદરી કોર્ટ એમ કે સીલ મારી દો તો મારી દેજો હુકમ છે તો આ કોર્ટ જ્યારે નિર્ણય લે ત્યારે સીલ મારી દેજો તો સીલ મારી દેજો તમે સાવધી તો હાલવું તો જો મારી જાવ તમારી બરાબર કોર્ટ કદાચ હુકમ કરે તો તમને બંધ કરી લોક માર દેજો અને તમારે સાવધી તો હાલવાનો રસ્તો કરો યાર કોર્ટનો હુકમ હોય તો તમારે એની મિલકત ચેકવાની કે પંચાયતની જગ્યામાં તમારો બેલા મુકાવીને
એમને કાલ સવારે એનો ભાઈ ના પડશે ત્યાંથી નીકળતા તો આવડા ક્યાંથી જાય થઈ જાય હાલો એમ કીધું હાલો એનો ભાઈ કાલ ના પડી ગયો તો ભાઈ તું માન્ય થતો તો આવડા હાલતે ક્યાંથી ઈ કયો ભાઈ બહુ યાની વાત છે બહુ સમજા દે એ જગ્યા આપણી માટે હોય તો આપણે તકલીફ પડે તો તાલુકામાં લખવું દીધું છે ને અમે દીધું હા તો દીધું છે પણ એટલા વર્ષે પંચાયતને તમે આપ્યું છે 2001 2021માં સાહેબ આ હુકમ થઈ ગયો છે પંચાયત આ ગ્રામ પંચાયત આ કોઈની માલિકીની જગ્યા નથી આવો પેપર છે તો આ અહીંયા આપણને જે બેલા પડ્યા છે દબાણમાં પડ્યા છે તો મામલતદારે દબાણ દૂર કરી શકે દાદાનું ડોઝર નથી હાલતું બધે નહીં હાલે કોઈને પણ હુકમ કર્યો તો તમારો હુકમ રદ કાગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવો અહીંયા સીધી જોડીને એને મોકલી દીધી છે. પણ આ પછી આવી ગયું સાહેબ અમે તો લખી નાખ્યું છે ને 21-22 તમે જે આ તો અમારામાં નથી આવતું એટલે આ બેલા 8 વર્ષ સુધી કોનામાં આવે છે કોઈને કઈ ખબર જ નથી. પંચાયતના અંદર હાલે. આ તો પંચાયત એટલે કોણ ગ્રામ પંચાયત આવીને આ તો ગ્રામ પંચાયતના હુકમ કોણ કરશે આ કાઢવાનો? TDO સાહેબ છે આ તો ટીડીઓ સાહેબ ને તો પછી ટીડીઓ સાહેબ તમે બોલો ને તો તમે બોલો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ તરીકે તો તમે નહીં અમે અટકાવ્યા તો તમે નહીં બોલો સાહેબ. બોલાવો નિયમ બોલાવો ટીડીઓ સાહેબ ને બોલાવીને સપોર્ટ દીધો આ વસ્તુ નો થવી જોઈએ આ કઈ વ્યાજબી તમારી મામલતદાર આની બેલા મૂકી દે તમે બીજી બધી વસ્તુ છે. અને ઓલું ક્યાં ઓલો પ્રાંત સાહેબનો હુકમ એમાં કાયદેસર એમ જ છે જગ્યા કોની જી નક્કી કરવા હતું પ્રાંત સાહેબને ઈ મનાઈ બીજો કાંઈ આ તો હવે નક્કી થઈ ગયું પંચાયત બહાર સૌ હે બંધ પછી પોલીસ નેટ નથી આવતા નેટવર્ક જીઓનું જ આવે છે એરટેલનું પકડાવું એરટેલનું નહીં ભેગું થાય ભાઈ નહીં આ લોકો અહીંયા બેલા બધે મૂકી શકે ન મૂકી શકે એવું નથી. પણ તો એની 2 ફૂટ જગ્યા મૂકેલી હોય જરી જરી બજારની આ બાજુ એની 2 ફૂટ જગ્યા હોત ને પછી ભલે ને દિવાલ કરી દે. લાવું આ લોકો ખુલ્લે વિડીયો બનાવી સમજ્યું મારે કે આવા તમે એક બાપના હોય તો વહી આવો તો આ તંત્ર આ લોકો એવું તંત્ર વિચારે છે ને કે આપણે સામા સામા થઈ
કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ? આવા શબ્દો તમે કેમ બોલ્યા? બરોબર છે ને ભાઈ? સાચી વાત છે. આ ઉશ્કેરવાની જ વાત હતી. તમે એક વાત ના હોય તો ભાઈ વાલોમાં આવી ગયા. આ ઉશ્કેરવાની જ વાત થઈ ને. આ તંત્ર ખોળે બેઠેલું હોય એવું લાગે છે. બાકી તંત્ર એક્શન કેમ ન લીધી? આ તો તંત્ર એવું જ ઈચ્છતું હતું કે અહીંયા વિશાળ અડમતિયામાં બબાલ થાય. તો 100% વાત છે. કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ? આપણે વિડીયોથી જાહેર કર્યું હતું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ. તો તંત્રએ કેમ એક્શન ન લીધી ભાઈ? તમે આવી ચેલેન્જો કેમ મારો છો? તંત્ર આમાં ખુશ છે. ઝઘડો થાય એમાં તંત્ર ખુશ છે. નાની વાતમાં સમજો ગ્રામ સભા શાંતિથી બેહો. તમે એક કોઈ ખોટા નથી. આ ભરવાવાળી વાતો કરો છો ને એટલે કોઈ દી ન કરતા. બરાબર? એને કોઈ લેવા દેવા નથી. હવે અમે સહી હતા સુધી ગુંડા જે હતા એ હતા. હવે અમે સહી મરવાનું નથી, મારવાના છે. હવે આવા ગુંડાને દફનાવી દેવાના. કાટુથી આપણે આપણો જીવ કોઈ ના હવે છે. હવે બધું છે. બસ બાકી મરવાની વાતો કરવાની જ નથી. મરવા થોડુંક હોય, લડી લેવાનું હોય. તો હવે તમે આજ તમે આ પગલું ભરજો, કાલ બીજી 10 બેનો આવા પગલા ભરી જાય આ ગુંડાઓના ત્રાસથી. એટલે હું કાંઈ બધા મરી જવાનું છે એના આટલું જીવીએ છીએ. આવો કોઈથી વિચારે નહીં કરવાનો. આવો વિડીયો મૂકવાનો નહીં. તમને જ્યાં તકલીફ પડે ને ત્યાં કહેજો, અમે અડધી રાતે ઉભા રહીશું. બે ત્રણ વાર તો મારે લાગે. બે ત્રણ વાર હવે આવે ને એ કોઈ હવે એ કોઈ નીકળી ગયા બહાર. થોડું થોડું બોલતા શીખો ને ભાઈ. મારા પર કઈ કરવું છે? મારો પ્લોટ છે એટલે મારો પ્લોટ છે. આજનો પ્લોટ તમારો છે કિશોરભાઈ. આ તો મહેરબાનીથી તમે હાલવા દો છો. હવે આ માજીનો પ્લોટ છે બાજુમાં. માજી એવું કહે છે કે મારે અત્યારથી આ બંધ કરી દેવાનો છે. બરાબર? તો આ માડી એટલે ત્યાં હલણ બંધ કરી દે છે. આ બાજુ માલિકી આ માડીની છે. તો હવે આ બેન હાલવા ક્યાં જાય? તો ભલમનસાઈ ને હિસાબે આ લોકો અહીંયા હાલવા દે છે કે ભાઈ એને ઓલાવને તો કોઈને ન દાઈજો. આ બેન ને એને દાઈજો કે ભાઈ અમે અહીંથી હાલવા દઈએ. હું હતું બરોબર બેન બરોબર. જોવો પંચાયતની હદમાં પડ્યું છે. તમે જોવો ગરીબ માણસના ઝૂંપડા પાડી નાખે છે આ બધા. અને આ પંચાયતની હદમાં બેલા નથી. બધું
હા એ કે તમે પૂરું થઈ ગયું આ બે લખી જવાનું જવાનું એ તો ભાઈ તો એની માલિકી છે માલિકી માલિકી છે એ તમે આધાર પુરાવો લેતા હો જાઓ જાઓ આધાર પુરાવો લેતા હો બેન તમારી માલિકીનું છે ને જાઓ આધાર પુરાવો લઈને આવો હો બેન કઈ વાંધો નહીં આપણે બધી આધાર પુરાવાનું કેસોલા બેન લેતા આવો પ્લોટનો બતાવો. બારી નથી મૂકી આપણે ખાલી આ નવેલું બારી મૂકેલી હોય નવેલું હોય હા આપણે નથી જ ને ઓલા બેનની જગ્યા આ બાજુ નથી દસ્તાવેજ મહત્વનો નથી પંચાયતી રોડમાં બેલા પડ્યા છે એ મહત્વના છે તમે આ રસ્તો આ બેનનું મકાન પેશ કરી દીધું ને એવા દસ્તાવેજો માગે છે જે રસ્તામાં પડ્યું છે એ નથી માંગતા. મૂકી દો ભાઈ બેલા પંચાયતની હદમાં પડ્યા છે એ જોવો ને દસ્તાવેજ જોવાનો નથી તમારા મકાન ખોટી જગ્યામાં પાડી નાખ્યો આમ પાછું બીજું ચડી જવું હોય ને ઓરિજિનલ જગ્યામાં એના તો પંચાયતે જે પેશકદમી કરી તો દબાણ કીધું છે એની વાત કરો યાર આવડું તંત્ર આ બેનને દબાવે છે એ જગ્યાએ આ પેશકદમી નથી ખાલી કરી શકતું. લ્યો એ નહીં થાય નાના નથી દેવાના દસ્તાવેજ એ નહીં થાય તમારા ખોટી જગ્યામાં મકાન હોય પાડ નાખ બરોબર છે આ દાદા બુલડોઝર ફરીદા પહેલા પેશકદમી છે સરકારની જગ્યામાં એની વાત કરો ભાઈ કાંઈ નથી દસ્તાવેજ બતાવવાના એ તો પછીની વાત છે દસ્તાવેજ પંચાયત આવીને જોઈ લે આપણો મુદ્દો છે આ પેશકદમીનો એવું નથી મેં આવ્યું પરંતુ એને કાંઈ કીધું આપણી આની દર્પણમાં જ છે પછી તો 22 નો નવો હુકમ આવી ગયો. મામલતદાર નો ને ના ના મામલતદાર તો મારી પાસે અપીલ કરી એની વાંધો ન હોતો છે ઈ આની દર્પણમાં ત્રણ સદ એવું છે ગ્રામ પંચાયતમાં છે હા એ ગ્રામ પંચાયત તોય સત્તા એની બાજુ.
ઈ કાંઈ કરતા ટીડીઓની વાત છે. મામલતદાર તો છે. આ પ્રાંતની આ લોકો પાછો હુકમ કેવા લઈને એવું કર્યું. અરજદારની અરજી ના મંજૂર કરવામાં જગ્યા બિનખેતી થયેલ હોવાથી ત્યાં પંચાયત વિભાગ દ્વારા પંચાયતને નક્કી કરવાનું. પ્રાંત સાહેબે હુકમ કરી દીધો પંચાયતને. ઓ હાવ ચોખ્ખો હિસાબ છે. ભાજપથી દબાય હા, છે. એ જ છે પણ હાવ ચોખ્ખો હિસાબ ભાજપથી દબાય આ છે. બીજું કઈ છે જ નહીં. એ તો કહું છું. તંત્રએ હપ્તા લીધા છે. હાલો ને. પ્રાંત સાહેબે ના મને એવું કામ નથી કર્યું. પ્રાંત સાહેબે ખાલી એટલું કીધું. પ્રાંત સાહેબે એવું કીધું કે ભાઈ એ પંચાયતનું છે, પંચાયત જે રીતે ગોઠવે બરોબર. તો પંચાયતે તો ખાલી કરાવવાનું હોય, ઈ નો કરે તો તાલુકા પંચાયતે કરવાનું હોય. વાત બધી ગઈ. એવું નતું, એને સાઈડમાં કરીને આવડિયા ફાઇલને દબાવી દીધી. બસ એવું સાહેબે કાલ 2 વર્ષ કોર્ટ નિર્ણય ન લે. ઈ તે ધાંધલિયા મેદાનમાં આવ્યા છે એટલે હવે આપણું બધા નામ લખશે. કોણ કોણ આવ્યા છે? એસપી. એ લોકો નામ ઘટે ને આપણે એમ કહીએ કે કાયદો વ્યવસ્થા રેડી હાલે છે, અટાણ બધા શાંતિથી ઊભા છે, તમારે બગાડવાની વ્યવસ્થા તમે કરો છો. એ કાંઈ કોઈના નામ લખવાનું તમારું શું જ ભાઈ જરૂર એમ કીધું. અટાણ તો બધા શાંતિથી ઊભા છે, ઊભા રહેવા. એવું લાગે તો ઓલી બાજુ એવું લાગે તો ઓલી બાજુ બોલાય. ત્યાં કોઈ ગુનેગારને લઈ આવો છે, એટલું બધું બંદોબસ્ત કરવું પડે. અહીંયા રહ્યા નથી દેખાતું. હા, શેના માટે નામ લખે છે? ભાઈ નામ નો લખાવતા કોઈ. પતી ગયો. મારે બોલવાનું હતું, હું બોલી ગયો. કાંઈ વાંધો નહીં, એનો વાંધો નહીં. સાહેબ એવું ન હોય, શાંતિથી બધા ઊભા છે. શાંતિથી ઊભું રહેવાનું, કોઈ બોલવાનું નથી. બરાબર, શાંતિથી ઊભું રહેવાનું. આપણે કોઈ બબાલ કરવી નથી, માથાકૂટ કરવી નથી. આ પેશ કદમી છે એ હટાવવાની વાત છે, એ તંત્ર હટાવશે. આપણે તો અમે ઊભા જ છીએ. સાહેબ 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 ના સાહેબ, હું મેં કહું ને ભાઈ, કોઈ એક આકરી ચાવો કે કોઈ એક શબ્દ બરાબર, એક શબ્દ નહીં. તો પછી શાંતિથી ઊભા છે. હાલો કરો. અમે એમને કોઈ વસ્તુ નથી કહેતા. અમે એક શબ્દ ખરાબ નથી. ના ના કોઈ અમે અમારું કાર્યવાહી કરીએ. આપણે પાછું ઊભા રહેવા દો ને, બીજું કાંઈ નથી. તમે આપણે આપણી કાર્યવાહી બસ 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 પતી ગયું, પતી ગયું. એવું ન હોય, એમ ખોટે ખોટા નામ થોડા હોય. આ તો ધાબા ઉપર આટલા બધા બહેનો ઊભા છે હોતી તો આમાં ઈ કાંઈ સાહેબ 12 વર્ષથી આજ કરીએ સાહેબ, ખાલી નામ ક્યાં પોલીસ સ્ટેશન આવો ને જરાક. રાતે 2:30 વાગે ઉઠાવી લીધા છે, અમને મળવા આવ્યા છીએ કરીને 2:30 વાગે ઉઠાવી લીધા છે. આ કાંઈ વાંધો નહીં. હાલો આપણે ઓલી બાજુ ઊભા રહ્યો હાલો ભાઈ, આપણે ઓલી બાજુ ઊભા રહ્યો. હાલો વ્યાલો બસ. હાલો 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 મેટર ક્લોઝ થઈ ગયું. આટલું ધ્યાન આમાં આપવાનું હતું પેલા. બસ આમાં આપ્યું. આમાં આપ્યું નહીં, અને હવે ત્યાં લો એન્ડ ઓર્ડર નું કામ કરાવવું તમારે. રવિભાઈ
ભાજપનું પ્રેશર છે ભાજપ ઉપરથી દબાણ હોય ને એટલે એને આગળ કરાવે. આ લોકો એ આવી સમજે કે આ ખોટું ન્યાય આ અન્યાય જ કરી છે. અરે મામલતદાર સાહેબે કીધું ને અનલીગલ છે મામલતદાર સાહેબે અધિકારીઓ બધા છે બધા અનલીગલી છે આ પ્રેસ કચમી છે પણ આ સેવા તો ઉપરથી બધા પ્રેશર મામલતદાર સાહેબને પૂછો કરાવો ને સાહેબ કઈ આવે આ બધું કામ પૂરું થાય વિખાય ખાવ ઘેરે થાય રોટલા ખાય હોઈ જાય હવે આપણે ન્યાય બાદ ભાઈ સાહેબ હું બીજા બેનનું ધ્યાન રાખી હા સર હાલો ભાઈ આપ એક બાજુ રહ્યો સાઈડમાં જતા રહો. હાલો ભાઈ એક બાજુ ઈશ્વરભાઈ આવો આવી જાઓ, આગેવાનો હોય અને વાત કરવી જ છે તો પછી સાહેબ, તમે લોકો સાઈડમાં જતા રહો. સાઈડમાં જતા રહ્યો. મારે તરત વિડીયો અમારો ઉતરે જ છે ભાઈ, તમારે જોતો હશે ને તો હું આપી દઈશ. મારું લાઈવ ચાલુ છે બેન. વિડીયો અમારો ઉતરે ભલે મારે એમ ક્યાં જોઈ છે હરેશભાઈ નો ફોન છે ને લાઈવ ચાલુ છે. લાઈવ બંધ કરી દો બંધ કરી દો